ગામડામાં હજી જાય છે લાઈન. પેલા બહારથી દર્શન કરી લ્યો. તો કેદારનાથથી નીચે ઉતરીને એક દિવસનો હોટલે રેસ્ટ કરીને આપણે નીકળી ગયા હતા બદ્રીનાથ તરફ. તો વ્યૂ એન્જોય કરો, મળીએ સીધા બદ્રીનાથમાં. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. No, I don't wanna waste what's left. ફાઇનલી આપણે આવી ગયા છીએ બદ્રીનાથ ધામમાં. ગઈ ફેરી આવ્યા હતા એની પછી તો ઘણો ફેરફાર થઈ ગયો આપણે. આખું બની ગયું છે, બહુ ફેરફાર થઈ ગયો. ક્યાં 12 વાગે બંધ થાય. ઘણો વિકાસ કરી કાઢ્યો કેમ બદ્રીનાથ થયા છે ને. લાઈન તો ભાઈ બહુ છે, ટ્રાફિક બહુ છે, હદ વગરનું ટ્રાફિક છે. લાગતું નથી આજે લાઈનમાં ઉભા રહ્યું તો દર્શન થાય. બહુ ટ્રાફિક છે. હજી ગામડામાં કામ જાય છે લાઈન. હું યાર જાય છે લાઈન. ગામડામાં હજી જાય છે લાઈન. પેલા બહારથી દર્શન કરી લ્યો. इधर खड़े होने जाने उधर जाके करनी अंदर गई क्या नहीं अंदर એવું લાગે તો પછી આવું છું, મેળાવી જાય તો. ગાંડું ટ્રાફિક છે હો ભાઈ. સાઈડમાં જે જોઈ રહ્યા છો એ લાઈન જ છે. भाभी को बुला लो ना आप लोग. આ છે નહીં તો 2 થી 2.5 કિલોમીટર જેટલી લાઈન છે. 2 કિલોમીટર તો પાક્કું છે, એટલું બધું ટ્રાફિક છે. જોઈએ હવે અહીંથી તો અત્યારે માણા જઈએ છીએ. રિટર્નમાં ભીડ ઓછી હોય તો દર્શન થઈ જાય આપણા. 2-3 આપણે પૂજારીને પૂછ્યું તો એ કીધું છે કે બપોરે ટ્રાફિક ઓછું હોય. આ લાઈનમાં ઊભા હોય એમ તો આજે તો દર્શન ન થાય, એટલી મોટી લાઈન છે. કારણ કે આજે છે ને પાર્ટેશન, એની પછી ગામડા આવે. ગામડા શરૂ થાય ને ગામડા પછી લાઈન ચાલુ છે. એટલી બધી લાઈન ટ્રાફિક તમે જોઈ શકો છો. કેદારનાથની ચડાઈ ઉતરીને થોડાક પગી જામ થઈ ગયા છે આજે તો. એટલી બધી ભીડ હશે એવી અંદાજો નહોતો, પણ પીક સિઝનમાં આવો ને ચારધામ તો દર્શન અમુકવાર થાય, અમુકવાર ન થાય. ટાઈમ કાઢીને આવવો પડે. પીક સિઝનમાં ટાઈમ લાગે, જેમ બને ને એમ વહેલા દર્શન માટે નીકળી જવું તો વહેલા બાકી લાઈન તો પૂરું થવાનું નામ જ નથી લેતું. બદ્રીનાથમાં પબ્લિક વધારે હોવાથી નક્કી કર્યું કે પહેલાં માણા જઈએ
રિટર્નમાં બદ્રીનાથના દર્શન કરશું. લાગતું નહોતું કે ટ્રાફિક જોઈને કે દર્શન થશે બદ્રીનાથમાં, પણ કહેવાય ને કે એની કૃપા હોય તો બધું શક્ય છે. એવું જ અમારી સાથે બી થયું. તો જઈએ પહેલાં માણામાં. ત્યારે આપણે સુવી માણા ગામમાં ભીમપુલ જાવી સુવી 700 મીટર છે. બધા ગલી ગુલીમાંથી જવીશ ને પાછળ જે મંદિર છે એ ઘંટાકરણ મહાવીરનું મંદિર. ખાચા ગલીયું છે માણા ગામની, જે ઇન્ડિયાનું ફર્સ્ટ વિલેજ ગણવામાં આવે છે. પહેલાં લાસ્ટ વિલેજ હતું, અત્યારે ફેરવીને ફર્સ્ટ વિલેજ કરવામાં આવ્યું. વસુંધરા ફોલ છે, ત્યાં પણ જાવું. ભીમપુલ, સરસ્વતી નદી, આ બધું માણા ગામમાં સ્થિત છે. અહીંથી કહેવામાં આવે છે કે તિબ્બતની આગળ તિબ્બતની સીમા ચાલુ થઈ છે. नारायण कुबेर जी दिखे होंगे तो यह है नारायण पर्वत। ये वाला है, ये ग्रीन वाला, ये है नारायण। નારાયણ પર્વત. માણામાં વેદવ્યાસની ગુફા છે. ત્યાં છે ભારતની પહેલી ચાની દુકાન. આપણે આવી ગયા છે માણામાં. કહેવાય છે ઇન્ડિયાનું ફર્સ્ટ વિલેજ છે, અને અહીંથી આગળ 4 થી 5 કિલોમીટર આગળ વસુધરા ફોલ છે. આ બાજુ છે નર, આ બાજુ છે નારાયણ. બાકી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પહાડ જ છે. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. તો ફાઇનલી માણાથી રિટર્ન આવતા આપણે બદ્રીનાથના દર્શન થઈ ગયા હતા. સરસ મજાના. ટ્રાફિક તો અત્યારે પણ હતું, પણ એમ કેમ આપણા દર્શન થઈ ગયા હતા. Congratulations for your wedding. દાદા દાદા કા મેરેજ
વાહ દાદા કોંગ્રેચ્યુલેશન હા દાદા જો તો દાદા પૈણે दादा congratulations इसको ले जाओ नहीं शादी है बंदे के शादी है यार 15 को जाए चला से जाओ